તો આપણે જો સરસ મજાનું જમવાનું બની ગયું છે સવાર પોરમાં. તો મારી મમ્મીએ જો રોજી રોટલા બનાવે છે ને આ બાજુ એટલા બનાવ્યા છે અને આ બાજુ છે ઓળો. સરસ મજાનો કેવો મિત્રો નવા ફૂડ છે એટલે ઘણા લોકો જાણતા નહીં હોય પણ જમણે તો કેમ છો બધા મજામાં થશો તો મજામાં જ રહેવાનું. અત્યારે સવાર પડી ગઈ છે ને આપણું કંઈક ગામડાનું વાતાવરણ જો આજ તો બહુ ધુમ્મસ આવી છે શિયાળામાં. જો મારા મીનાબેન છે ને ભૂરો જો ખાટલે બેઠો દૂધ પી લીધું કા જો પૂરા આમ જો મારી ગૌરી ઓલી બાજુ ગૌરી છે ને આ બાજુ મારી ટ્વિંકલ. તો અત્યારે જો બધા પક્ષી પણ જાગી જશે સરસ મજાના બોલે છે. ત્યાં જો વરસાદ હતો એટલે બધું લીલું લીલું તો થઈ ગયું પણ થોડુંક નુકસાન પણ થયું કારણ કે ખેતરમાં બધા ખેડૂને આમ નુકસાન થયું. આ વરસાદ એટલો જ વરસાદ આવ્યો તો અહીંયા તો બધા આખા ખેતરમાં પાણી જ ભીરું. એટલો વરસાદ આવ્યો કારણ કે આ નીચાણું ખેતર છે ને આખા વરસાદ આખું પાણીનું ભીરું. પગમાંય પાણી આવી ગયું છે એટલું પાણી કેટલું પાણી ભીરું. જો મિત્રો આપણી ઘરે જો મસ્ત મજાના નવા એવા ફૂડ છે ઘણા જાણતા નહીં હોય પણ આ મસ્ત ફૂડ છે. તો આને પ્રેશન ફૂડ કહેવાય છે અને શું કહેવાય લોહીના ટકામાં ને વધારો થાય એવા ફૂડ છે. તો તમને બતાવું અંદર ઘણા આવેલા છે. મજાનું કેટલું મસ્ત વાતાવરણ છે ગામડાનું. ના બાજુ મારી બિલ્લી બેન જરા મારી પ્યારે જ રહે કા હાલ તાર આવશે ધાબા ઉપર. નાના નાના છે ને હજી આની વચ્ચે જો આ પાકવા આવ્યા મોટા મોટા ફ્રૂટ થઈ જશે જોઈ શકો છો. જો મિત્રો નવા ફૂડ છે એટલે ઘણા લોકો જાણતા નહીં હોય પણ જો આને પ્રેશન ફૂડ કહેવાય. જો કેટલા બધા આવ્યા આ બાજુ છે કાસા છે વિડીયોમાં જોઈ શકો છો કેટલા બધા ફ્રૂટ આવ્યા જોવો તો ખરી. આખું ઝાડું ભીડું ઝાડું નહીં આમ તો આનો વેલો થાય. જો આ બાજુ પાકવા પણ આવી જાય જો કેટલા સરસ મજાના સફરજન જેવા થાય છે ને આનો સ્વાદ જોઈને તો ખાટો મીઠો હોય છે. એમાં રહીને એટલે ખાવાની વસ્તુ છે ને ખૂટે જ નહીં. તો આ બાજુ જુઓ કેટલા બધા કાતરા આવ્યા છે ખાટા કાતરા. જો ઝૂમ કરીને દેખાડું છું કેટલા બધા કાતરા આવ્યા છે ને આ બાજુ ફ્રૂટ. પછી આ બાજુ છે જમરૂક પણ આવેલા છે એટલે દેખાતા નથી ઘણા છે આ બાજુ. અને નીચે જો વરસાદના કારણે પાણી ભર્યું છે. ગામડામાં છે ને રહેવાની બહુ મજા આવે છે કારણ કે ફ્રૂટ છે ને આવ્યા જ કરે. એક વસ્તુ ખૂટે એટલે બીજી વસ્તુ આવી જાય. હવે શિયાળો આવ્યો એટલે થોડાક દી પછી તો કેરીનો પાછો મોર આવી જશે આંબામાં. જો આ બાજુ તો અત્યારે આ મસ્ત આવે સ્વાદ આવે ખાટો મીઠો ખાવાની મજા આવે. ને આ બાજુ જમરૂક છે તો ગામડામાં રહેતા હોય ને આ એક ફાયદો આપણા શું કહેવાય દવા વગરનું ખાવાની વસ્તુ મળે. આપણે પહેલાં શું કહેવાય પાન ખાતા ને બહુ એ જો પાંદડા નાગરવેલના કેટલા સરસ મજાના પાન થઈ જશે. અને આ બાજુ ઉપર ખાટા કાતરા આ બાજુ પ્રેશન ફૂડ. હજી આપણે દાયડમ તો આવ્યા નથી અંદર પણ નીચે પાણી ભર્યું. આપણે ઢાળિયું બનાવેલું છે નીરો નાખવા માલને. આ બાજુ આપણે બધા ફ્રૂટ વાવેલા છે. તો આવી રીતે કંઈક અમારું ઢાળિયું